અત્યારે બપોરના 12 વાગ્યા છે. કિંગ્સબરી રેલવે સ્ટેશન આગળ અમારી ઓફિસ આવેલી છે. ત્યાં મારા સનને ટિફિન આપવા ગયો હતો. પછી માર્કેટમાં લટાર મારવા નીકળ્યો છું. આ તમે જોઈ શકો છો શાકભાજીની શોપ છે. તરબૂચ, કેરી, બધા ફ્રૂટ અને શાકભાજી એક નંબર મળે છે અહીંયા. આપણી કેરી, તરબૂચ, સંતરા, સફરજન, પપૈયા જોઈ શકો છો. મજાની ક્વોલિટી હોય છે, એકદમ ક્લીન, એક જ સરખી સાઇઝ જોઈ શકો છો. ટમેટા એક નંબર, સુપરિયા, ધાણા, મેથી, પાલક અને પુદીનો તમે જોઈ શકો છો. 150 રૂપિયાનું એક પેકેટ, એટલે કે અહીંના 1.5 રૂપિયા અને આપણા 150 રૂપિયા. અત્યારે પાઉન્ડનો ભાવ 107 રૂપિયા ચાલે છે. તમે જોઈ શકો છો બૂટ્સ, પૂજા સ્વીટ્સ એન્ડ સર્વિસીસ મીઠાઈની દુકાન છે. સરસ મજાના મોલ છે, સરસ મજાની શોપ્સ છે. હેર બ્યુટી એન્ડ લેસર ક્લિનિક, હોમ નીડ્સ, ઘર વખરીની તમામ વસ્તુઓ અહીંયા મળે છે. હોમ નીડ્સ, મિત્રો આજે સવારથી 2 વાર વરસાદ આવી ગયો છે અને અત્યારે થોડો તડકો નીકળે છે. ગુજરાતી ફેમિલી બંને સાઈડ સરસ મજાની શોપ છે. ઇન્ડિયામાં મળતી તમામ વસ્તુઓ અહીંયા મળે છે. હું તમને બતાવું હમણાં અક્ષર મોલ. ત્યાં તમને માવા, પાન, તમાકુ, બીડી, ચૂનો ટોટલ વસ્તુ અહીંથી મળી શકે છે. હા, થોડું મોંઘું હોય છે. પાણીપુરીનો શોપ છે, સામે પાન માવાની દુકાન છે. કાબુલ જ્વેલર્સ જોઈ લો મિત્રો, જ્વેલર્સ અને આ છે લાઇમ કંપનીની ભાડાની સાયકલ. બેટરીથી ચાલતી સાયકલો છે. તમારે જેટલા કલાક માટે જોઈએ એટલા કલાક ભાડે મળી શકે છે. આ છે કિંગ્સબરી રેલવે સ્ટેશન, જે મારા ઘરથી 1 કિલોમીટર અંતરે છે. આ એની એન્ટ્રી છે. અહીંયા મિત્રો રોકડા પૈસા આપીને ટિકિટ નથી મળતી, કાર્ડ જ ચાલે. બસમાં, ટ્રેનમાં ક્યાંય પણ મુસાફરી કરવી હોય તો તમારે કાર્ડનો યુઝ કરવો પડે છે. તમે
રોકડા પૈસા આપીને ટિકિટ લઈ નથી શકતા. આ એનું કિંગ્સબરી બસ સ્ટેશન છે, સિટી બસ સ્ટેશન. આ છે બસ સ્ટેશન. સરસ મજાની રેસ્ટોરન્ટ છે. તમે જોઈ શકો છો. ચાયવાલા ભાઈ જોઈ લો, ચાની કેટલી છે. ચાયવાલા સિટી બસ છે, તમે જોઈ શકો. કિંગ્સબરી એરિયા કહેવાય છે અને સામે જે દેખાય છે એ કિંગ્સબરી સર્કલ. કરક ચાની દુકાન જોઈ લો ભાઈ, આલિશાન. અહીંયા મિત્રો રોડ ક્રોસ કરવા માટે આ બટન દબાવવું જરૂરી છે, પછી વેઇટ કરવાનો. સામે ગ્રીન સિગ્નલ ચાલુ થાય પછી જ રોડ ક્રોસ કરવાનો. ઓકે, થઈ ગઈ લાલ સિગ્નલ. હવે સામેની સાઈડ જઈ શકીએ છીએ. ચાલો મિત્રો, બધી સામેની સાઈડની શોપ છે. હું ચાલતા ચાલતા જાઉં છું, તમને બધી શોપ બતાવું છું. આપણે ત્યાં જેમ ડીમાર્ટ મોલ હોય છે એવો જ એક મોલ છે અહીંયા, હલ્દી મોલ. આમાં ગુજરાતની તમામ વસ્તુઓ મળે છે, શાકભાજી, કરિયાણું, ઘર વખરીનો તમામ સામાન. આ હલ્દી મોલ છે. અહીંથી ટ્રોલી લઈને અંદર જવાનું, જેમ આપણે ઇન્ડિયામાં મોલમાં હોય એ જ સિસ્ટમ થઈ. જોઈ લો, આ છે સામેની સાઈડનું બસ સ્ટેન્ડ. અહીંયા બધા બસનો વેઇટ કરીને ઊભા રહે છે, બેસે છે. મિત્રો તમે જુઓ છો કેટલી બધી ગાડીઓ છે, પણ તમને ક્યાંય હોર્ન નહીં સંભળાય. કોઈ આગળની કારવાળો મિસ્ટેક કરતો હોય અથવા તો જરૂર વગરનો ઊભો રહી ગયો હોય તો જ કોઈ હોર્ન મારે, તમને ભાગ્યે જ હોર્નનો અવાજ સંભળાય. મિત્રો હેરડ્રેસર, કોસ્ટા કોફી, એની કોફી ફેમસ છે, કોસ્ટા કોફી. તમે મસ્ત મજાનું વાતાવરણ છે આજે. શેક ટાઈમ જ્યુસની દુકાન છે મિત્રો. અહીંયા સંતરા, મોસંબી, શેરડીનો રસ પણ મળે છે. મિત્રો આપણે કિંગ્સબરી રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ સામે આવી ગયા. એટલે આ જે રસ્તો જાય છે ને તે મારા ઘરે જાય છે. હવે આપણે એ રસ્તા પર જઈશું. આ રસ્તો
આમ તો સુમસામ હોય છે, માર્કેટ સિવાય ક્યાંય તમને પબ્લિક બહુ જોવા નહીં મળે. ફૂટપાથ પર ચાલતો જાઉં છું. અહીંયા પાર્કિંગની સમસ્યા બહુ રહે છે. તમે વાહન લઈને નીકળો ગમે ત્યાં જાઓ તો પહેલાં તો તમને પાર્કિંગ શોધવું પડે. ઇનલીગલી આ અલ્દી મોલ બતાવ્યો તો એનો પાછળનો ભાગ છે, એનું પાર્કિંગ છે. કોઈ તમે નાનામાં નાનો ગુનો કરો તો પણ આરટીઓ વાળા 60 પાઉન્ડનો દંડ આપી દે છે. એટલે કે આપણા 6,000 રૂપિયા મિનિમમ દંડ 6,000 રૂપિયા લાગે છે. એટલે બધા સિસ્ટમમાં જ ચાલે છે. આકાશ વાદળોથી ઘેરાયેલું છે અને થોડી વાર તડકો આવે છે, થોડી વાર છાંયો થઈ જાય છે. મસ્ત મજાની સ્ટ્રીટ છે. તમે જઈશો તો મકાનની એક જ સરખી બાંધણી અને ગાડીઓ તો જો એમ તમે જુઓ તો બધી ગાડીઓ હાઈફાઈ ગાડીઓ, ફોર્ડ, મર્સિડીઝ, ટોયોટા, BMW અને બધી હેવી ગાડીઓ જોવા મળે છે. કિયા, જો આટલા બધા ઘરો છે પણ તમને બહાર કોઈ વ્યક્તિ જોવા નહીં મળે. બધા ઘરમાં જ બેસીને આરામ કરતા હોય, કામ વગર કોઈ બહાર રોડ ઉપર રખડતા ન હોય, સિવાય કે મારા જેવા જે ફરવા આવ્યા હોય એ બધા શેરીઓમાં રખડતા હોય છે. અને મોટા ભાગે સ્ટુડન્ટ ચાલતા જતા હોય છે. અહીંની બધી વસ્તુઓ સ્ટાન્ડર્ડ હોય છે પણ થોડી મોંઘી હોય છે. મેં ટૂથબ્રશ લેવા ગયો હતો બુટ્સ દુકાનમાં, 250 રૂપિયાનું બ્રશ, પણ ક્વોલિટી એક નંબર હોય છે. અને શાકભાજી, ફ્રૂટ એ પણ બધું ક્વોલિટી હોય છે. હાલતું ફાલતું વસ્તુ તો એ લોકો કચરામાં નાખી દેતા હોય છે. જુઓ છો તમે નિશાન, BMW, ટોયોટા, ઘરનું સમારકામ ચાલે છે. મર્સિડીઝ. મિત્રો સ્ટુડન્ટ સ્કૂલ છૂટીને જાય છે ઘરે. અહીંના વૃક્ષો આખા અલગ જ ટાઈપના હોય છે. આપણે ત્યાં લીમડો, પીપળો અને એવા વૃક્ષો તો અહીંયા કોઈ જોવા જ નથી મળતા. કંઈક અલગ જ વૃક્ષો છે. તમે જુઓ છો, આ જુઓ. અત્યારે આ વૃક્ષો બધા લીલાછમ છે પણ જો ઉનાળો ખતમ થશે ને એટલે આ બધા વૃક્ષો પાન વગરના થઈ જશે, એકદમ સૂકા. જુઓ છો કચરા પેટી. જુઓ ફૂલ છોડ, જુઓ કંઈક અલગ જ હોય છે. મિત્રો
હવે આપણે એન્ડ ઉપર જઈ રહ્યા છીએ. ચાલતા ચાલતા હું મારા ઘરે આવી ગયો છું. આ 3 રસ્તા પડે ને ત્યાં સામે જ મારું ઘર છે. હવે આવતીકાલે ફરીથી નીકળીશ ત્યારે નવો વિડીયો લઈને તમારી સમક્ષ હાજર થઈશ. આજ માટે બાય બાય, ટાટા, સી યુ, ટેક કેર.